બાજરીનો લોટ, સોડા, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, તેલ આ બધું મિક્સ કરી સારી રીતે લોટ બાંધવો. લોટ બાંધવા માટે પ્રમાણસર અંદર પાણી અંબોરી તેને કડક એવો ભાખરીનો લોટ બાંધીએ તેવો લોટ બંધાય એટલા ચલો આપણે ગવાર તૈયાર કરી છે. લસણ મરચાં આ કાપીને તૈયાર રાખીએ, તેનો વઘાર કરી લઈએ. પ્રમાણસર તેલ નાખી તેની અંદર બરાબર ગરમ થાય એટલે પહેલાં લસણ નાખીશું. લસણ બરાબર કકડીને ગુલાબી કલરનું થઈ જાય ત્યારે અંદર લીલું મરચું નાખી દઈશું. લીલું મરચું નાખ્યા બાદ અંદર આપણે હિંગ નાખીશું સોડમ માટે. હિંગથી સારી એવી ખુશ્બુ આવે છે. હવે ગવાર અંબોરી લઈશું. ગવાર શાક બનાવીએ તે જ રીતે અંબોરવાનો હોય છે. ગવાર અંબોરી તેને ઉકળવા મૂકીએ. મીઠું, ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો આ બધું મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરશું. 1.5 ગ્લાસ પાણી ઉમેરી દીધા બાદ તે બરાબર ઉકળે એટલે તેની અંદર આપણે સાઈડમાં ઢોકળી બનાવતા હતા એ ઢોકળી ગવારની અંદર પાણી ઉકળે એટલે નાખી દઈશું. આ રીતે બધી ઢોકળી 1 બાય 1 અંદર ગોઠવી દેવી. ઢોકળી ગોઠવાઈ ગયા બાદ એને કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ વાગે ત્યાં સુધી ઢોકળીને ચડવી લેવી. આ ઢોકળીમાં મોટો ફાયદો એ કે તેની અંદર આપણે રોટલી યા કશાની જરૂર નથી પડતી. આપણો જે લોટ વધ્યો હતો તેના અંદરથી આપણે સાઈડમાં વડા બનાવી લીધા. ચલો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ. જો અંદર થોડું પાણી બચી ગયું હોય તો આ રીતે કુકર ખુલ્લું રાખી બાળી લેવું. હવે જોઈએ ઢોકળી કેવી બની છે. ગવાર ઢોકળી આપણી. અરે વાહ, દેખો ગવાર ઢોકળી. અરે વાહ, શું ખુશ્બુ આવી રહી છે. મોઢામાં પાણી આવી ગયું. આ ગવાર ઢોકળી તમે એકવાર બનાવીને ખાશો ને તો અઠવાડિયામાં 2-3 વખત બનાવવાનું મન થઈ જશે. દોસ્તો આવા જ અવનવા વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેશો.